अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। અમદાવાદના નિકોલમાં દાસ ખમણનો એકમ સીલ કરવામાં આવ્યાના સમાચાર। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આ અંગે કાર્યવાહી કરી, જેમાં ચેકિંગ વખતે કિચનમાં ગંદકીના થર જોવા મળ્યા। પ્લાસ્ટિકની ગંદી થેલીમાં પાત્રાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો। ફ્રીજ અને સ્ટોરરૂમમાં ગંદકી અને સફાઈનો અભાવ હતો। પાત્રા, ઊંધિયું, ચટણી, ખમણ, જલેબીના સેમ્પલ લેવામાં આવ્યા છે। નામાંકિત ગણાતી રેસ્ટોરન્ટ કે નાસ્તા હાઉસ હોય તો તમને ફૂડ સારું જ મળશે તેવું વિચારી ન લેવું, કારણ કે નામાંકિત ગણાતા જે દાસનું જે યુનિટ છે નિકોલ ખાતેનું, ત્યાં વપરાતી વસ્તુઓ જે છે તે ફ્રીઝમાં સ્ટોર કરવામાં આવેલી છે। એક બે નહીં પરંતુ સંખ્યાબંધ વસ્તુઓ એવી હતી કે જે ફ્રીઝમાં સ્ટોર કરવામાં આવેલી છે। ચીઝ જોઈએ તો જોઈને પસંદ પણ ના આવે તે પ્રકારનું ચીઝની વસ્તુઓ રાખવામાં આવી છે। સાથે જ જે ફ્રીજની આજુબાજુની જે જગ્યાઓ છે ત્યાં કોઈ પણ પ્રકારની સફાઈ જણાતી નથી। સીધી રીતે દેખી શકાય તે પ્રકારનું નજરને ગમે નહીં તે પ્રકારના આ દ્રશ્યો છે કે કોઈ પણ પ્રકારે અહીં સાફ સફાઈ છેલ્લે ક્યારે થઈ હતી તે સૌથી મોટો પ્રશ્ન છે। સાથે જે ડસ્ટબિન છે તે ડસ્ટબિનની બાજુમાં જ જોઈએ તો જે સ્ટોર રૂમ છે તે પણ પસંદ આવે તેમ નથી। સાથે જે કિચન એરિયા છે તે કિચન એરિયામાં પુષ્કળ ગંદકી છે, કોઈ પણ પ્રકારની યોગ્ય સાફ સફાઈ કરવામાં આવતી ન હોય તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। સાથે જ યોગ્ય સફાઈના અભાવે માત્ર ને માત્ર અહીંયા ગંદકી છે। કોઈ પણ ખાદ્ય સામગ્રીને યોગ્ય રીતે રાખવી જોઈએ તે પણ અહીં ધ્યાન રાખવામાં આવતું નથી। જે જલેબી છે તે સ્ટોર કરવામાં આવી રહી છે, યોગ્ય રીતે ચટણી છે તેને પણ સ્ટોર કરવામાં આવી નથી। મહત્વની બાબત છે કે જે રીતે પાત્રા છે તે દર્શાવીશું કે આખરે પાત્રાને કયા પ્રકારે ફ્રીઝમાં સ્ટોર કરવામાં આવ્યા હતા। મહત્વની બાબત છે કે જોઈને પસંદ ના આવે તેવી થેલીની અંદર જે હોંશે ગ્રાહકો વધુ રકમ ચૂકવી અને જે પાત્રા ખાતા હોય છે તે પાત્રાને આવી પ્લાસ્ટિકની થેલીમાં સ્ટોરેજ કરવામાં આવે છે। કોઈ પણ પ્રકારનું વાસણનો ઉપયોગ કરવામાં આવ્યો નથી। બીજી તરફ જોઈએ તો જે ચીમની છે તે ચીમનીની પણ કોઈ પણ પ્રકારે સફાઈ થઈ હોય તેવું જણાતું નથી, કારણ કે જે રીતે ચિકાસ છે તે પણ સાફ આખરે ક્યારે થઈ હતી, કેટલા વર્ષો મહિનાઓ લાગ્યા હતા ત્યાર પહેલા સફાઈ થઈ હતી તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। નીચેના ભાગે પણ કોઈ પણ પ્રકારે સફાઈ નથી। ખુલ્લા ખાદ્ય ખોરાક રાખવામાં આવ્યા છે, કોઈ પણ પ્રકારે ઢાંકણાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી। તમામ વસ્તુઓ ખુલ્લી રાખવામાં આવી છે। સાથે જ જે સ્વચ્છતાનો અભાવ તો છે જ, પરંતુ સાથે જ જે કિચન ચલાવનાર વ્યક્તિઓ છે તેમની બેદરકારી પણ ઉડીને આંખે વળગે તે પ્રકારની છે, કારણ કે સફાઈ કોઈ પણ જગ્યા પર જણાતી નથી। જો સફાઈ થતી હોય તો આ પ્રકારના દ્રશ્યો જોવા ન મળે તે સ્વાભાવિક છે। આખરે જે વસ્તુઓ હતી તે તમામ વસ્તુઓ ખુલ્લી રાખવામાં આવે છે। જે અલગ અલગ પ્રકારના ખમણ ખાવા માટે જે દાસ ખમણનું નામ છે તે ખમણ પણ ખુલ્લા જ હાલતમાં જોવા મળી રહ્યા છે। બીજી તરફ જોઈએ તો જે કિચન એરિયા છે ત્યાં જે લાઇટનું જે બોર્ડ લગાવ્યું છે તે આખરે કેટલું ગંદુ છે તે આ દ્રશ્ય પરથી સ્પષ્ટ થાય છે કે આખરે કોઈ પણ પ્રકારે પ્લગ લગાવવામાં જાય તો કયા પ્રકારે જે હાથ છે તે ગંદા થતા હશે તે સૌથી મહત્વની બાબત છે। યોગ્ય સફાઈ જણાતી નથી તે સીધી વાત છે, પરંતુ આખરે જે વેપારીઓ છે તે વેપારીઓ સફાઈ બાબતમાં આટલા બેદરકાર શા માટે તે સૌથી મોટો પ્રશ્ન છે। હેલ્થ વિભાગની ટીમ દ્વારા સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત જે ચટણી સહિતના અલગ અલગ પ્રકારના નમૂના લેવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત કેટલીક વસ્તુઓ એવી છે જે રેપિડ કિટથી સ્થળ પર જ ચેક કરવામાં આવી રહી છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની ભેળસેળ હોય તો સ્થળ પર જ તેનું પરિણામ મળી શકે। મહત્વની બાબત છે કે આ પ્રકારે બેદરકારી આખરે ક્યાં સુધી ચલાવવામાં આવશે, વેપારીઓ દ્વારા આ પ્રકારની બેદરકારી શા માટે
કરવામાં આવે છે. શા માટે યોગ્ય સાફ સફાઈ રખાતી નથી? કારણ કે માંગી રકમ આપવા માટે ગ્રાહકો તૈયાર થતા હોય છે, ત્યારે આ પ્રકારની બેદરકારી આખરે હેલ્થ વિભાગ પણ હવે સાંખી લે તેમ જણાતું નથી. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9. MDH ચણા મસાલા, હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH